અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડામાં સંમેલન યોજાશે। શક્તિ પ્રદર્શન મુદ્દે સિંધાવદર પ્રતિનિધિ અને ક્ષત્રિય અગ્રણી અજયસિંહનું નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયા મારફતે મેસેજ મળ્યા છે। રીબડામાં સંમેલન યોજાવાનું છે। અનિરુદ્ધસિંહ અને મહિપતસિંહે સમાજના લોકોનું કામ કર્યું છે। 5 સપ્ટેમ્બરે રીબડામાં સંમેલન યોજાશે। આજીવન કેદમાં 14 વર્ષની સજા પછી માફી મળતી હોય છે। અનિરુદ્ધસિંહ 18 વર્ષ જેલમાં કાઢ્યા છે। હવે માફી મળવી જોઈએ। પોપટ લાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના જે સજા માફી આપવામાં આવી હતી, પરંતુ હવે 18 સપ્ટેમ્બરે તેમને ફરી સરેન્ડર કરવામાં કહેવામાં આવ્યું છે। એવામાં તેમના સમર્થકો દ્વારા હવે રીબડા ખાતે જે એક શક્તિ પ્રદર્શન છે તે યોજવામાં આવનાર છે। આપણી સાથે સિંધાવદર ગામના સરપંચના પ્રતિનિધિ છે અજયસિંહ જાડેજા। અજયસિંહ, જે આખું શક્તિ પ્રદર્શન કરવાનું છે, કેવી રીતના કરવાનું છે અને શું તૈયારીઓ છે? અમને એક મેસેજ એવો મળ્યો છે કે ભાઈ રીબડા ખાતે ભેગું થવાનું છે, તો ગુજરાતભરમાંથી, ગોંડલમાંથી અને દરેક જિલ્લાઓમાંથી 13 તાસડીના તમામ લોકો, પાટીદાર સમાજના લોકો, ક્ષત્રિય સમાજના લોકો ભેગા થવાના છે। અને પછી અમે સરકારમાં એવી રજૂઆત કરશું કે અનિરુદ્ધસિંહ બાપુએ 18 વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલું હોય, 37 વર્ષ જૂનો કેસ હોય અને અત્યારે જોવા જઈએ તો 14 વર્ષે પણ સજા માફી થતી હોય છે, 14 વર્ષ ગણાય છે, તો બાપુએ તો 18 વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલ હોય। તો અમારા બધાનો ભેગા મળીને એક જ એવો છે કે સરકારમાં રજૂઆત કરવાનો કે ભાઈ બાપુએને જે નિર્ણય હતો સજા માફીનો તે યથાવત રાખવામાં આવે। ખાસ કરીને કેટલા લોકો અહીંયા ભેગા થાય તેવી તમને લાગે છે? કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા પછી તો સમાજ કાર્યમાં પણ જોડાયેલા હતા। જો અનિરુદ્ધસિંહ બાપુ, મહિપતસિંહ બાપુએ પણ ગુજરાતભરમાં તમામે સમાજના ખૂબ કામ કરેલા છે અને ખૂબ જ એની લાગણી છે અને એના પ્રત્યે ખૂબ જ પ્રેમ છે પૂરા ગુજરાતમાં, તમામે સમાજમાં। અને અનિરુદ્ધસિંહ બાપુએ પણ તમામ સમાજના કામ કરેલા છે ને રાજદીપસિંહભાઈ પણ અત્યારે હાલ RAR ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પૂરા ગુજરાતમાં એક ફાઉન્ડેશન ચલાવીને RAR ફાઉન્ડેશન મારફત કરે છે। તો મારા અંદાજે તો ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં રીબડા સમર્થકો ભેગા થશે એવી મારી અપેક્ષા છે અને મને એવું લાગે છે। શું કહેશો, જે પ્રમાણે સજા માફી હતી ને ત્યારબાદ અચાનક હવે તેમની સજા જે કેન્સલ કરવામાં આવી છે, સરેન્ડર કરવામાં, આ જે આખો નિર્ણય છે કેવી રીતના તમે જોવો છો? જો ભાઈ, આ તો એક સરકાર, હાઈકોર્ટે કેવું જોઈએ કે ભાઈ જે તે સમયે જે કાંઈ નિર્ણય થયો તો એ ગેરકાયદેસર હતો ને હવે બે મહિનામાં સરકાર કમિટી બેહે અને નક્કી કરે તો સજા માફી આપી શકે છે, એવું હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે। તો અમે પણ સરકાર પાસે એવી અપેક્ષા રાખી છીએ અને જે કાંઈ ભેગા થવાના છે તમામ સમાજના લોકો, 13 તાસડીના પાટીદાર સમાજના પણ લોકો આવવાના છે। બાપુને પાટીદાર સમાજ સાથે પણ બહુ મિત્રો વસ્તુ અને સંબંધ ધરાવે છે ને ક્ષત્રિય સમાજ પણ પૂરા ગુજરાતમાંથી આવવાનો હોય, કરણી સેના હોય કે તમામ સંસ્થાઓ આવવાની છે। તો એની અમારી એક જ અપેક્ષા છે કે જે 2 મહિનામાં કમિટી બેસે અને જે કાંઈ નિર્ણય લે એમાં બાપુનો સજા માફીનો